બરાબર થઈ ગયો. દામિની વહુ પાણી આપજો તો. આવો. શું થયું? કેમ આમ થાકેલા લાગો છો? મમ્મી, તમે તો એમ વાત કરો છો કે તમને કઈ ખબર જ ના હોય. કેમ આમ કહો છો કે મને ખબર ન હોય? કઈ વાતની મારે ખબર રાખવાની હતી? તમને એવું નથી લાગતું મમ્મી હા કે ઘરમાં નવી વહુ આવી હોય તો એ નવ જ દિવસ સારી લાગે? હા, નવ જ દિવસ નવી હોય. એકદમ સાચું કહ્યું. હા, તમે આવ્યા ત્યારે તમે 9 દિવસ જ, તમે 9 દિવસ નહીં, તમે તો એક દિવસે નહોતા. હા, ફરવાય નથી ગયા. અરે તમારા વખતે તો એવો સમય હતો કે તમે આવ્યા અને આપણા કુટુંબમાં હા મોટા બાપાનું મરણ થઈ ગયું એટલે તમે તો કશે ફરવાય ન જઈ શક્યા. એટલે આમ જોવા જઈએ ને તો તમે તો ફર્યા જ નથી. તો તમને એવું નથી લાગતું કે તમારે તમારી નાની વહુને હવે કંઈ કહેવું જોઈએ કે શું આ કહેવું ઘરમાં જોઈએ? આવ્યા એને થોડા દિવસ થઈ ગયા છે, હવે થોડું કામ કરે? છો દામિની બહુ, ખોટું ન લાગે તો એક વાત કરું? બોલો. આમાં વાંક તમારો છે. મારો? હા, ભૂલ તમારી છે. મમ્મી, હું તો બધું કામ કરું છું ને, તો મારી ભૂલ કઈ રીતે? હે એવી રીતે કે જુઓ, જ્યારે તમે પરણીને આવ્યા ત્યારે મેં બધું તમને સોંપ્યું હતું. ધીમે ધીમે હા. પહેલાં ઘર, પછી રસોડું અને પછી તિજોરીની ચાવીઓ. માન્યું કે હિસાબ કિતાબ હજુ પણ મારી પાસે છે. એનું કારણ છે કે તમે ઘરનું કરો છો, બહારનું થોડું જોવો છો, તો થોડું ઘણું તો મારે કરવું પડે. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે હેતલ પરણીને આવી ત્યારે મેં તમને કહ્યું હતું કે હવે ધીમે ધીમે એને કામ સોંપો. કહ્યું હતું કે નહીં? કહ્યું હતું. પણ ત્યારે તમે એમ કહેતા હતા કે મમ્મીજી નવી પરણીને આવી છે, થોડા દિવસ હરશે ફરશે અને પછી તો આખી જિંદગી એને ઘરના કામ કરવાના જ છે ને. કહ્યું હતું કે નહીં? કહ્યું હતું. તો એ સમયે હું જે વાત કરતી હતી એ તમને ખોટી લાગતી હતી, પણ અત્યારે હું જે કહી રહી છું એ તો સાચું લાગે છે ને? મમ્મી, ખોટાની વાત નથી. મેં તો એના માટે જ વિચાર્યું હતું ને. મને થયું કે જે સપના હું ન પૂરા કરી શકી, હું ફરવા ના જઈ શકી, તો ભલે ને એ જ હતી. મેં તો એનું સારું વિચાર્યું હતું કે નવી આવી છે, ઘરમાં એડજસ્ટ થતાં ટાઈમ લાગશે. મારા માને એનામાં ઘણો ફરક છે એટલે થોડા સમય કમ્ફર્ટેબલ થઈ જાય, બધાની સાથે હળી મળી જાય, પછી ભલે ને કામ કરતી. એટલે હું એને કામ નહોતી કહેતી. એક વાત કહું બેટા, કમ્ફર્ટેબલ થવા માટે છે ને માણસનું મન અને મગજ બંને એકસાથે ચાલવું જોઈએ. પણ આમાં એવું થતું હતું કે તમે બધી જ જવાબદારી દિલથી નિભાવી દીધી અને હેતલ વહુને કામચોર વેડા કરવા છે, એમને જવાબદારી નથી નિભાવવી. અને હું જ્યારે કહેતી હતી ત્યારે મેં એમના વ્યવહારને જોઈને જ કહ્યું હતું કે થોડું ઘણું એમને કામ તો સોંપો, જેથી કરીને એને ખબર પડે કે કામ કઈ રીતે થાય. પણ ત્યારે તમને એમ લાગ્યું કે હું છું ને, હવે હું મોટી છું તો કરી લઈશ કામ. પણ આ વસ્તુ ખોટી સાબિત થઈ કે નહીં? થઈ. પણ મમ્મી, હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે ને. હવે શું કરવું એ મને કહો. એક વાત કહું, તમે છે ને પૂરી રીતે તમારી જાતને આ ઘર માટે અર્પણ કરી દીધી. હેતલ એવું નહીં કરે, પણ એ કરાવવું પડશે. કારણ કે તમે કહ્યું ને એમ, બધા વ્યક્તિ સરખા ન હોય ને. તમે આવીને તરત આ ઘરને એડજસ્ટ કરી લીધું, તમે થઈ પણ ગયા આ ઘરના હિસાબે, પણ હેતલ એના હિસાબે આ ઘરને એડજસ્ટ કરવા માંગે છે. તો હું મારી રીતે વાત કરું હેતલ? હા મમ્મી, વાત કરો, પણ થોડી નરમાશ રાખજો. કારણ કે તમને ખબર છે ને હેતલ કેવી છે, તરત ગુસ્સે થઈ જશે. એ જેવી હોય એવી. મને એટલી ખબર પડે છે દામિની વહુ કે હેતલની સાથે મારે કઈ રીતે વાત કરવી. અને જો એ મારી સીધી સાદી ભાષા નહીં સમજે ને તો પછી મને બીજી રીતે પણ સમજાવતા તો આવડે જ છે. હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે મારી અને તમારી વિશે એ કંઈ ખોટું ના વિચાર. નહીં વિચારે, અને વિચારશે ને તો જોયું જશે. હવે તમે પણ થોડો આરામ કરો, કામની વારી એની. જઈને કહું છું એને.
બહુ જ સરસ ગાવ છો અને બહુ સરસ દેખાવ પણ છો. મેકઅપ પણ સારો આવડે છે. હા, ઘણા લોકો કહે છે કે તમારી નાની વહુને તૈયાર થવાનો બહુ શોખ છે, નહીં? હા હો મમ્મી, હા મને છે ને તૈયાર થયા વગર જરાય પણ ના ગમે. જુઓ હું કેવી તૈયાર થઈ છું. હવે મારે ઓફિસે પણ જવાનું છે અને ત્યાં એમનેમ જાઉં ને તો બધા લોકો વાતો કરે. પણ ઓફિસે શું કામ જવું છે તમારે? હા, તમે લગભગ લગ્ન પછી હા બધું જ કામ મૂકી દીધું છે. ઘરે રહો છો, હરો છો, ફરો છો. તમે અને મારો દીકરો જ્યાં જ્યાં ફરવા જવાનું હતું ત્યાં ફરી લીધું. સાચી વાત મમ્મી તમારી, પણ હા હું જોબ કરતી હતી તો જોબ તો મારે કન્ટિન્યુ ચાલુ રાખવી ને. આ તો હરવા ફરવા ગયા હતા એટલે થોડાક દિવસની રજા મૂકી હતી. ગુડ, સારો વિચાર કહેવાય તમારો કે તમે રજા મૂકી પછી તમે વિચાર્યું કે હવે મારે મારી ઓફિસ જોઈન કરવી પડશે. સરસ વિચાર છે, ગમ્યો મને આ વિચાર. પણ હું શું કહું છું તમને, શું મમ્મી? આ એવું નથી લાગતું તમને કે તમારે આ ઘર વિશેની જવાબદારીનું વિચારવું જોઈએ? જુઓ મમ્મી, મારાથી બને છે એટલું તો હું આ ઘર માટે વિચારું જ છું ને. હવે હું એક સાથે કેટલા ટેન્શન લઉં, આ જોબનું લઉં કે ઘરનું લઉં, અને બને છે ત્યાં સુધી તો હું પૂરેપૂરું યોગદાન આપું જ છું આ ઘરમાં. એકદમ સાચું કહ્યું હો. એક તો નાનકડો જીવ, એમાં પાછું આટલું બધું ઘરનું સંભાળવું, જોબ સંભાળવી, પતિ સંભાળવા, સાસુ જેઠાણી જેઠ બધાને સંભાળવા એક નાના જીવથી કેવી રીતે પોસિબલ થાય? તમારી વાત સાથે હું પૂરેપૂરી રીતે એગ્રી છું હો. પણ મને એવું લાગે છે હેતલ વહુ કે દામિની વહુ જ્યારે પરણીને આવ્યા ને ત્યારે એ પણ જોબ જ કરતા હતા. હવે હા, ત્યાર પછી એમને જોબની ઈચ્છા ઓછી થઈ એટલે એમને એવું કીધું કે મમ્મી 2-5 વર્ષ મારે બ્રેક લેવો છે અને એ બ્રેક લઈને ઘરે બેઠા. એનો વાંધો નથી, પણ મારું કહેવું એમ છે કે તમે જોબ અને ઘર એ બંનેને બેલેન્સ કરી શકશો? જુઓ મમ્મી, મારાથી થાય છે ને એટલું બેલેન્સ તો હું કરું જ છું. અને રહી વાત આ દામિની ભાભીની, તો દામિની ભાભીને તો પોતાની લાઈફ છે, એને બ્રેક લેવો હતો એટલે એણે લઈ લીધો. બટ મારે નથી લેવો બ્રેક. મારે કન્ટિન્યુ મારી જોબ ચાલુ રાખવી છે તો હું રાખું છું. અને રહી વાત આ ઘરમાં બેલેન્સ કરવાની, તો મારાથી થાય છે એટલું કામ કરીને તો હું ઓફિસે જવા જ છું ને. કયું કામ? હા, સવારે ઉઠીને નાહી ધોઈને રેડી થવું, પછી આપણે સીધા રસોડામાં જઈ અને તૈયાર ચા નાસ્તો ખાઈ અને ટિફિન લઈને ઉપડી જવું, સાંજે આવી અને તૈયાર ભાણે જમી લેવું, એ કામ? મમ્મી હેતલ તમે આવું વહુ, કેમ બોલો છો? મને તો એ નથી સમજાતું. આ છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે દામિની વહુ ઘરના બધા કામ કરે છે અને તમે હાથ ખંખેરીને ઊભા થઈ જાઓ છો. હા તો દામિની ભાભી જોબ નથી કરતા એટલા માટે એને આ ઘરના કામ કરવા પડે છે. ગધેડી નથી પકડી દામિની વહુએ. હા, ગધેડી નથી પકડી આ ઘરના કામ કરવાની. અત્યાર સુધી દામિની વહુ બધું જ કરતા હતા અને તમારી જવાબદારીમાં આવે તમારે કરવું પડશે. જ્યાં સુધી પ્રેમથી સમજશો ને, પ્રેમથી જ સમજાવીશ, અને નહીં સમજો ને તો આ તમારી સાસુ છે, સમજાવતા બહુ સારી રીતે આવડે છે. તો તમે પણ સાંભળી લો મમ્મી, તમે ગમે તે કરી લો, બાકી હું મારી જોબ નથી છોડવાની. જોબ છોડવાની વાત જ નથી. જોબ કરો સાથે આ ઘરના કામ પણ કરો. તમારા પતિની આ ઘર પ્રત્યેની તમારી જવાબદારી એને બરાબર બખૂબી નિભાવો. એ બંને વસ્તુ તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. મારી જોબ મારા માટે મહત્વની છે, અચ્છા. ઇમ્પોર્ટન્ટ છે. આ ઘરના કામ માટે તો દામિની ભાભી છે અને તમે પણ છો. પહેલા જ કહ્યું છે, દામિનીએ કોઈ ગધેડી નથી પકડી. અને સાંભળી લેજો, આ ઘર છે ને એ અમારા એકલાનું નથી. પરણીને આવ્યા તો તમને ખબર હોવી જોઈએ. અને જોબ એટલી જ ઇમ્પોર્ટન્ટ હતી ને હેતલવો, તો લગ્ન જ નહોતા કરવા. સમજી ગયા? તો તમે પણ સાંભળી લો કે આ હું જોબ કરું છું ને તો અડધા પૈસા તો હું આ ઘરમાં આપું જ છું. ભલે હું નથી જરૂર તમારા રૂપિયાની આ ઘરને. સમજી ગયા? અને એક વસ્તુ યાદ રાખજો, તમારી સાસુ સાથે વાત કરો છો, આ તમારી બાએ કયા સંસ્કાર આપ્યા છે ને એ મને નથી ખબર. સમજી વિચારીને બોલજો. આજે ઊંચો અવાજ કર્યો, આજ પછી આ મોઢું મારી આગળ તો નહીં જ ખુલવું જોઈએ, અને ખાસ કરીને દામિની વહુની આગળ પણ નહીં.
જવાબદારીનું ભાન પૂરેપૂરું હોવું જોઈએ. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એવું કરું. સમજ્યા તમે? લાઈફની વાત તો કરતા જ નહીં, નહીતર છે ને આ હાથ ઉપડતા વાર નહીં લાગે. તમે પીઝા બર્ગર ખાધા છે હો, અહીંયા તો દેશી ઘી ખાધું છે, એટલે જીભડો કાબુમાં રાખો ને એટલું સારું. ફોન જ જોયા રાખો તમે. સ્વિચ ઓફ થઈ ગયો, લે ને ચાર્જિંગમાં મૂક ને. નથી મૂકવા મારે. પણ શું થયું છે? આટલી બધી ગુસ્સામાં શું કામ છે? કઈ થયું છે? હા, ફોન જોવો એમાં આટલો બધો ગુસ્સો કરવાનો હેતલ? ખરી છે તું? હા, આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ તમને કાંઈ ખબર નથી. અને સાચું કહું ને દેવાંગ, તો તમને છે ને મારા પ્રત્યે કોઈ ટેન્શન જ નથી. લે, મને તારા પ્રત્યે ટેન્શન શું કામ ના હોય? તું પત્ની છે મારી. આ તને કઈ પ્રોબ્લેમ હોય, કઈ ટેન્શન જેવું હોય તો એ સોલ્વ કરવાની જવાબદારી મારી છે. હા, તો મારો ગુસ્સો જોઈને તમને સમજ પડી જવી જોઈએ ને. ગુસ્સો જોઈને મને કેવી રીતે ખબર પડી જાય? હું કઈ તારા મોઢા પર શું લખ્યું છે શું નહીં વાંચી શકું કે તારા ગુસ્સાથી એવી કોઈ બાબતો પ્રતીક થાય છે કે કઈ થયું છે કે કઈ નથી થયું? આ મને એમ કે ગુસ્સો તને ફોન રમતો તો એ બાબતનો આવ્યો છે. તમારી મમ્મીએ છે ને મારી ઉપર હાથ ઉપાડ્યો છે. શું વાત કરે છે? હા, મમ્મી શું કામ તારા ઉપર હાથ ઉપાડે? અને આમ પણ હા, ઘરમાં મમ્મી ક્યારે આવું કરે નહીં. પણ કર્યું ને મારી સાથે. પણ કર્યું હશે તો કઈ કારણ હશે. માનું છું કે મમ્મીનો સ્વભાવ થોડો તીખો છે, થોડા આખા બોલા છે, આ કોઈને જેમ ભાવે એમ સંભળાવી દે છે, પણ હાથ ઉપાડ્યો આ બાબત માન્યામાં નથી આવતી. આ નક્કી આ તે કંઈક એવું કર્યું હશે તો જ કર્યું હોય મમ્મીએ. બધો વાંક મારો જ છે. મેં જ કંઈક કર્યું હોય નહીં. બેબી, તમને કોન્ફિડન્સ છે ને કે મારો જ વાંક હશે, એટલા માટે જ મમ્મીએ મારા ઉપર હાથ ઉપાડ્યો, બરાબર ને? ના ના ના, હું એવું કહેવા નહોતો માંગતો, પણ શબ્દ નીકળી ગયો મોઢામાંથી. વાંક મમ્મીનો પણ હશે, પણ શું થયું તું? શું કારણ હતું કે મમ્મીએ આવું બધું કર્યું? મને કહે ને માંડીને, સરખી વાત કરતો ખબર પડે. એનું એક જ કારણ છે. શું? કે હું જોબ પર જાઉં છું ને, એ કોઈને ગમતું નથી. બસ જોબ પર પણ જવાનું અને ઘરે આવીને ઘરના કામ પણ બધા કરવાના, ઢસડા મારે જ કરવાના. આ દામિની ભાભી જોબ નથી કરતા, એને નથી કરવી, એને બ્રેક લઈ લીધો છે, તો મમ્મીનું કહેવાનું એવું કે તું જોબ પણ કર ને ઘરના કામ પણ કર, બંને એક સાથે બેલેન્સ થવું જોઈએ. જો દેવા, આ વસ્તુ ક્યારેય મારાથી ન થઈ શકે, બરાબર છે? અને રહી વાત દામિની ભાભીની, તો દામિની ભાભીની લાઈફ છે ને જે કરવું હોય ને એ કરે, અને આ મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ હું કરું. એવું ના ચાલે ને હેતલ. આ ઘર, આ પરિવાર, આ ફેમિલી એ તો આપણું જ છે ને. હા, આપણું જ છે, એટલા માટે તો હું જોબ કરું છું ને. હા, પણ જોબ કરે છે તો એનો મતલબ એવો થોડી છે કે તારે ઘરના કોઈ કામકાજ નહીં કરવાના. હા, પેલા દામિની ભાભી પણ બધું કરતા જ હતા, તો એમણે તો એમના સમય બધું મેનેજ કર્યું હતું. તો તું પણ મેનેજ કરી શકે ને. એમના સમયમાં મમ્મી એમને હેલ્પ કરાવડાવતા, મને કોણ કરાવે છે? કોઈ નહીં. મને તો બસ ખાલી બધા સંભળાવવામાં આવે છે, બાકી હેલ્પ જેવી વસ્તુ તો છે જ નહીં. અને કંઈ પણ બોલું એટલે મારી ઉપર સીધી હાથ ઉપડી જાય છે. આ ઘરના વહુ છો, વહુ તરીકે રહો, આ ઘરની મહારાણી બનવાની કોશિશ નથી. પણ તે વિચાર કર્યો છે કે એવું શું કામ થાય છે? કારણ કે દામિની ભાભી તો આ ઘરમાં વર્ષોથી મમ્મીની સાથે જ રહે છે. હા, મમ્મીના સ્વભાવ સાથે તાલમેલ કરી નાખ્યો છે. પણ તું, મને લાગે છે કે તું મમ્મીના સ્વભાવ સાથે સેટ નથી થઈ શકી, અને ખાસ કરીને આ બધા કામકાજમાં મમ્મીને મનાવી પણ નથી શકી. 100 વાતની એક વાત દેવાંગ, કે આ ઘરમાં હું બધા જ કામ કરું છું, મારાથી થાય ને એટલા બધા જ, તો પછી મમ્મીને આવું બધું કહેવાનો કોઈ હક નથી બનતો. તો તું કે હું શું કરી શકું? મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બાકી આનાથી આગળ બીજું કંઈ હું નહીં કરી શકું. અને બની શકે કે મમ્મી તારા હજારો વાંક કાઢશે, તો તારા જે વાંક હશે એ તને કહી દઈશ. તમારે મમ્મી સાથે કોઈ વાત નથી કરવાની. મારી પાસે એક મસ્ત રસ્તો છે. આપણે જુદા થઈ જઈએ. આ શું વાત કરે છે? આ જુદા થવું એ રસ્તો કહેવાય? હા, આપણે આપણી રીતે આપણી લાઈફ તો જીવી શકશું, પર્સનલી સેપરેટ. આપણને કોઈ રોકટોક નહીં, બસ તમે અને હું. બાકી આ કામની કે આ જોબ પર જવાની, આ પગાર દેવાની, અને આ ઘરમાં તો હું પૂરતો પગાર પણ આપું છું. માફ કરજે હેતર, તારી જેવા સેપરેટ વિચારો મારા નથી.
હું મારા પરિવારની સાથે રહેવા માંગુ છું. એટલે તમને તમારી વાઈફની કઈ જ પડી નથી, બરાબર ને? તમારી વાઈફનું જે થવું હોય થાય. એવું નથી કહેતો બસ અત્યારે. only for family જ જોઈએ, બરાબર ને? અરે મારી વાત તો સાંભળ. મારા કહેવાનો મતલબ એવો નથી, પણ મારા માટે તું જરૂરી છે તો સામે એટલું જ મારું ફેમિલી પણ જરૂરી છે. મારા મમ્મી, મારા ભાઈ, ભાભી, હા બધા જ આપણા જીવનનો એક પાર્ટ છે. અને તું કહે છે કે આ લોકોને છોડીને આપણે જુદા રહેવા જતા રહીએ. અરે શું લાવીશું, શું ખાશું, કઈ ખબર પડે છે? હું જોબ કરું છું ને, તમે પણ જોબ કરો છો, રખડતા નથી. એટલે આવા બધા વિચારો કરવાનું રહેવા જ દો. નથી થવું ને તમારે સેપરેટ તો પછી કઈ વાંધો નહીં. જ્યારે તમારે થવું હોય ને, જ્યારે તમારે તમારી પત્નીની પડી હોય ને, ત્યારે કહેજો હું જાઉં છું મારા ભાઈના ઘરે, સમજ્યા? અને અત્યાર સુધીનો બધો પગાર હું અહીંયા આપતી હતી, બટ હવે હું મારો બધો જ પગાર મારા ભાઈના ઘરે આપીશ. અરે પણ હવે ભાઈ બોલ ને, તારે શું કામ છે અહીંયા? હું જાતો તો મારા કામે ને અહીંયા બોલાવીને બેહાડી દીધો છે તે. પહેલી વાત તો ઈ શાંતિથી વાત કરતા નથી આવડતી. આ મારું સાસરિયું છે, આજુબાજુના લોકો સાંભળે. અત્યારે સાસરિયું છે તો મેં તને કીધું તું તો ફોનમાં વાત કરી દીધો. ફોનમાં વાત કરી હોત તો કાંઈ આ ડખો ન થાત. ફોનમાં કહી દીધું હોત તો. ધીમે ધીમે બોલાય. આપણે બીજાના ઘરે બેઠા છીએ એ તો વિચાર કર ભાઈ. આ તો હું જાઉં છું. ફોનમાં જે કેવું હોય ને કહી દેજે નિરાયતે, સમજી? કામ હોય તો જ બોલાવ્યો હોય ને, કે અહીંયા મારું મોઢું જોવા ના બોલાવ્યો હોય. આ તો હવે ભાઈ ફાઇટ ને તારે કામ શું છે એ કે તો મને કઈ ખબર પડે. જો સાંભળ, આ ઘરમાં છે ને બધાને મારાથી પ્રોબ્લેમ થઈ ગયો છે હવે. એ બધાને પ્રોબ્લેમ એટલે શું થયું છે? હમણાં તો કાંઈ નહોતું, બધા સારી રીતે રહેતા હતા. હા, હું જોબ કરું છું કે નહીં? હા, તો મારી તે- સાસુને અને મારી જેઠાણીને નથી ગમતી વાત. અને આ વાત મેં દેવાંગને કરીને તો દેવાંગ પણ હેતલ એ લોકો એમની જગ્યાએ રાઈટ છે, તું તારી જગ્યાએ ખોટી છે. મને સપોર્ટ દેવા માટે કોઈ રાજી જ નથી. અરે એમાં શું થઈ ગયું? હવે તું નોકરી કરશો તો એ લોકોને ગમતું કેમ નથી? પગાર તું કઈ તારી રીતે વેડફી નાખશો, બહાર વાપરી નાખશો પૈસા? બધો પગાર હું ઘરે જ આપું છું. હવે તો પછી જો વાંધો હોય ને તો એ લોકોને તકલીફ કહેવાય. અને નોકરી તો તારે કરવાની જ છે. એ તો આપણે લગ્ન થયા ત્યારે શોખવટ કરી હતી કે ભાઈ નોકરી કરશે ને ઘરના કામ નહીં કરે કઈ. બધા ફરી ગયા, દેવાંગ પણ ફરી ગયા. એમને તો બસ એમની ફેમિલી જ દેખાય છે, મારા દુઃખ દર્દ કાંઈ નથી દેખાતું. અને રહી વાત આ બધું કરવાની ને, તો કામ કરવામાંથી થયું છે. જો ભાઈ, હું સવારે વહેલા વહી જાઉં, સાંજે મોડી આવું, તો ઘરના કામ હું ક્યારે કરું? અને હું કરું જ છું. એવું નથી કે હું ઘરના કામ નથી કરતી. મારે રજા હોય, પછી મારે એવું હોય કે ભાઈ ચલો જે 2-4 કામ થઈ જાય એ પતાવીને હું જાઉં તો ભાભીને એટલો આરામ મળે. પણ નહીં, આ ઘરમાં મને કે તું તો કઈ કામ કરતી જ નથી અને તારે નોકરી કરવાની જરૂર છે શું? પણ તારી ભાભી હવે ઘરે આખો દી નવરી બેઠી હોય તો એને કહેવાય ને, બોલાય તું આગળ તારી હાહુને જ વાત કરું. હું કહી દઉં કે ભાઈ પેલા શોખવટ કરી હતી ને. એ બધા બહાર ગયા છે એટલે જ મેં તને બોલાવ્યો કે મને લઈ જા. મારે નથી રહેવું આવા ઘરમાં જ્યાં મારી કોઈ વેલ્યુ નથી, મને કોઈ સમજવા તૈયાર જ નથી. મારા સાસુમાં શું કહે છે ખબર તમને? લઈ જા એટલે તું ક્યાં લઈ જવાની વાત કરશો? ઘરે. ના હો ભાઈ, હું કાંઈ ઘેરે નથી લઈ એટલે જવાનું. તારે મને સપોર્ટ નથી કરવાનો એમ ને? અરે તું મારો ભાઈ થઈને પણ મને સપોર્ટ નહીં કરે, બરાબર ને? સપોર્ટ કરવાની ક્યાં ના પાડું છું? આ હું તારા સાસુને કે ને દેવાંગને કે આવી રીતના થોડું હાલવાનું છે કાંઈ. તમને પહેલા શોખવટ કરી હતી ત્યારે પહોંચ નહોતું તો એ ના પાડી દેવાય ને. ત્યારે તો ઓહો ના કીધા હતા કે અમારી મોટી વહુ બહુ ડાય છે, આખું ઘર સંભાળી લે, બધું કામ ઈ કરી લે. એટલા માટે તો આપણે લગ્ન કર્યા છે અહીંયા, નકર તો હારા હારા ઠેકાણા આવતા જ તારા. સાચી વાત છે. અને મારા સાસુ તો એમ પણ કહે છે કે આ તારા ભાભીએ નોકરી છોડી દીધી, એમ તું પણ છોડી દે. અરે એ ભાભીની લાઈફ હતી, એમને નથી કરવી એટલે છોડી દીધી ને આ મારી લાઈફ છે. હવે તારી ભાભી 4000 રૂપિયાની નોકરી કરતી હતી, હવે એ તો છોડી દીધી, સારું કર્યું હમું કે. અને તારે છે 22000 રૂપિયા પગાર, તો એ નોકરી થોડી કાંઈ છોડાય. અને એને લોકોને શું ખબર પડે? તારી હાટું ભણવામાં પૈસા મેં બગાડ્યા છે અને મેં તો હજી તારી પાસે 1 રૂપિયો માંગ્યો નથી. આ એ લોકોની છે ને ભૂલ જ કહેવાય. આવી રીતના તો થવું જ ન જોઈએ. 100 વાતની એક વાત થાય કે ન થાય એ મને નથી ખબર, પણ મને તો છે ને આ દેવાંગે પણ મારો સાથ ના આપ્યો ને, એ વાતનું દુઃખ છે. જો ભાઈ, મારે આવા ઘરમાં નથી રહેવું. સાચું કહું ને તો આ રોજના ડખાથી હું કંટાળી ગઈ છું. જો હવે છે ને આના વિશે હું દેવાંગ કુમારને કે એને જરૂર પડશે ને તો વિનુ કાકાને બોલાવી અને રમેશ મામાને બોલાવી. આ બેય સંબંધ કરાવ્યો ને ત્યારે હારે હતા. એ કહેતા હતા કે ના ના એનું ઘર બહુ સારું છે, ખાનદાની છે, દીકરીની જેમ રાખશે, વહુ બનાવીને નહીં રાખે. આ બધું ક્યાં વયું ગયું? ખાનદાની ક્યાં વહી ગઈ? દીકરી ક્યાં વહી ગઈ? એ બધું વયું ગયું. વયું જ ગયું ને તો જ આવું થાય ને. અને હવે તો મારી સાસુએ હદ કરી નાખી છે. મારા ઉપર હાથ ઉપાડ્યો એમણે. એની એટલી હિંમત કે મારી બેન ઉપર એને હાથ ઉપાડ્યો.
એટલે જ તો મેં તને તેડાવ્યો. પણ નહીં, તું પણ તારી સાથે લઈ જવા તૈયાર તો છો જ નહીં. હું જેને સાવ વધારાની જ છું. જો તું ત્યાં આવી જાય ને તો એને એટલું જ જોઈ છે, એને એમ થઈ જાય કે આ બી ગઈ છે. આપણે બીવાનું નથી, એની સામે લડવાનું છે. અને જરૂર પડે ને તો કાયદેસરના છૂટાછેડા કરવી ને તો પોલીસ કેસય કરીશું. બાકી એવી રીતના બીન નથી વજાવવાનું. એ લોકો અરે જે શોખવટ થઈ હોય ને એમાં એ જો પાછી હટ કરે ને તો એનો જ વાંક છે આ વાતમાં. સાચી વાત છે હો ભાઈ તારી. એ લોકો તો એટલું જ ઈચ્છે છે કે આ ઘરમાંથી હું જાઉં. અને આ બધું છે ને તારી જેઠાણીને છે ને એની મમ્મીની સડામણી છે. એ કઈ કામ નહીં કરતી હોય ને તું સારું પગાર લઈ આય ને એટલે એને એમ હોય કે આ લોકો નોખા થાય તો સારી પ્રોપર્ટી બનાવી છે એટલે આ બધી સડામણી. પણ તું ઉપાધિ કરતી ને હું કાલે દેવાંગ કુમારને મળી લે, સમજે? બાકી આવવાનું નામ તો લેતી જ નહીં. હા, ચા પાણી નથી પીવા?